ખેડૂતો થઈ જાઓ સાવધાન, કારણ કે એક તરફ બોટાદમાં ભર ઉનાળે બરફના કરા સાથે ખાબક્યું છે ભયાનક માવઠું, તો બીજી તરફ હવામાન વિભાગે આપી છે આકાશમાંથી અગનગોળા વરસવાની અત્યાર સુધીની સૌથી ડરામણી મોટી આગાહી. અને શું તમારી જમીન પર પણ કોઈએ તમારી જાણ બહાર લાખોની લોન તો નથી ઉપાડી લીધી ને? બનાસકાંઠામાં અવસાન પામેલા ખેડૂતોના નામે પકડાયું છે બેંકોનું સૌથી મોટું અને કાળજું કંપાવી દે તેવું કૌભાંડ. ક્યાંક તમારું નામ તો આ લિસ્ટમાં નથી ને? આજે તમને એ પણ જાણવા મળશે કે નર્મદાના ખેડૂતો કઈ સિક્રેટ ટ્રીક વાપરીને નવી વેરાયટીના કેળા સીધા વિદેશમાં વેચીને રાતોરાત ડબલ કમાણી કરી રહ્યા છે. અને જો તમારા ખેતરમાં પણ ભૂંડ કે નીલગાયનો ત્રાસ છે તો જરા અમરેલી તરફ નજર કરો, જ્યાં ખેતરની ચોકી કરવા માણસ કે કૂતરા નહીં પણ ખુદ જંગલનો રાજા સાવ જ આખી રાત પહેરો ભરી રહ્યો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ 7 મોટા અને સૌથી ચોંકાવનારા સમાચાર સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમારી એક નાની ભૂલ તમને લાખોના ખાડામાં ઉતારી શકે છે અને આજનો એક સાચો નિર્ણય તમને માલામાલ કરી શકે છે. તો વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા અને છેલ્લે સુધી જોજો. અત્યારે જ વિડીયોને ફટાફટ એક લાઇક કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી તમારા ગામનું નામ ચોક્કસ જણાવજો. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી ધમાકેદાર સમાચાર. શું તમારો ઉનાળુ પાક ખેતરમાં તૈયાર થઈ ગયો છે? તો પહેલા આ સમાચાર સાંભળી લો, નહીતર મહેનત પર પાણી ફરી વળશે. બોટાદ જિલ્લામાંથી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર આવી રહ્યા છે. રાણપુર અને તેની આસપાસના માલણપુર, અણિયાળી અને રાજપરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ખેડૂતો જ્યારે પાકની લણણીની તૈયારીમાં છે, બરાબર ત્યારે જ આ આકાશી આફત ત્રાટકી છે. આ માવઠાને કારણે તૈયાર થયેલા ઉનાળુ પાકની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની પૂરી ભીતિ છે. ખેડૂત મિત્રો, હવામાનનો કોઈ ભરોસો નથી, એટલે પાકને જલ્દીથી સુરક્ષિત સ્થાને પહોંચાડજો. માવઠાનો ડર હજુ ગયો નથી ત્યાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી આવી ગઈ છે. સાચવજો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરી દીધું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે. આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. આ કાળઝાળ ગરમીને કારણે જમીનમાંથી ભેજ ઉડી જશે, જેથી તમારા ઉનાળુ પાકને વધુ પાણીની જરૂર પડશે. મારી તમને સલાહ છે કે પિયત વ્યવસ્થા બરાબર રાખજો અને બપોરના સમયે ખેતરમાં કામ કરતા મજૂરો અને પશુઓનું ખાસ ધ્યાન રાખજો. લૂ લાગી શકે છે. તમારી જાણ બહાર તમારા નામે કોઈએ લાખોની લોન તો નથી લીધી ને? બનાસકાંઠાના આ કૌભાંડે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. બનાસકાંઠાના ભાબર પંથકમાં કેસીસી લોનનું એક મોટું અને ચોંકાવનારું કૌભાંડ પકડાયું છે. ખેતીની જમીન ધરાવતા અને કેટલાક તો મૃત્યુ પામેલા ખેડૂતોના નામે ખોટી સહીઓ કરીને લાખો રૂપિયા ઉપાડી લેવાયા છે. વિચાર તો કરો, ખેડૂતોને ખબર જ નથી અને તેમના ઘરે બેંકની નોટિસો આવવા લાગી. આ કૌભાંડમાં માર્કેટયાર્ડના મંત્રી અને બેંક મેનેજરની મિલીભગત હોવાની આશંકા છે. કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધી લીધો છે. પણ આ તમારા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. તમારી જમીનના દસ્તાવેજ અને બેંકની પાસબુક ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને આપતા નહીં. માર્કેટયાર્ડમાં અત્યારે એક પાકના ભાવ આસમાને પહોંચ્યા છે. જો તમારી પાસે આ પાક છે તો સમજો તમારી દિવાળી. ચાલુ ઉનાળામાં લીંબુના ભાવમાં પ્રચંડ ઉછાળો જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ પ્રતિ મણ 5000 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. ગયા વર્ષ કરતાં આ ભાવ મણ દીઠ 1000 રૂપિયા જેટલા વધારે છે. આકરી ગરમીમાં લીંબુની માંગ વધી છે, પણ ગુજરાતમાં સ્થાનિક ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે આ તેજી આવી છે. જે ખેડૂતો પાસે અત્યારે લીંબુ છે તેમને તો જલસા પડી ગયા છે, પણ સામાન્ય ગ્રાહકના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. સ્થાનિક બજારની લૂંટથી બચવું હોય તો નર્મદાના ખેડૂતો પાસેથી શીખો, જેઓ સીધો વિદેશમાં માલ વેચીને ડબલ કમાણી કરી રહ્યા છે. નર્મદા જિલ્લાના ખેડૂતો હવે ગ્લોબલ બની ગયા છે. અહીંના ખેડૂતો G9 કેવેન્ડિશ જાતના કેળાની ખેતી કરીને એક સ્ટાર્ટઅપ દ્વારા સીધી ઓમાન, સાઉદી અરેબિયા, દુબઈ અને તુર્કી જેવા દેશોમાં નિકાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે ઉનાળામાં કેળાનો ભાવ 30 રૂપિયા હોય છે, પણ આ વિદેશી બજારને કારણે ખેડૂતોને 50 થી 60 રૂપિયાનો ઊંચો ભાવ મળી રહ્યો છે. સીધો બમણો નફો. ખેડૂત મિત્રો, જો તમે સંગઠન બનાવીને સારા પાકની નિકાસ કરશો તો વચેટિયાઓનો ત્રાસ કાયમ માટે ખતમ થઈ જશે. ઉનાળામાં જ્યારે બીજા પાક પાણી વગર સુકાઈ રહ્યા છે, ત્યારે આ એક ઝાડ ખેડૂતોને રોકડી કમાણી કરાવી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરા હાલોલ હાઈવે પર ખેડૂતો અને શ્રમિકો માટે તાડના વૃક્ષો કમાણીનું મોટું સાધન બની ગયા છે. ઉનાળાની ગરમીમાં કુદરતી ઠંડક આપતી અને પથરીમાં રામબાણ ઇલાજ ગણાતી તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અમદાવાદ અને વડોદરા જેવા મોટા શહેરોમાં તેની ભયંકર માંગ છે. કુદરતી સંપત્તિનો સાચો ઉપયોગ કરીને ઉનાળામાં પણ આ ખેડૂતો ખિસ્સા ભરી રહ્યા છે. તમારા ખેતરમાં ભૂંડ કે નીલગાયનો ત્રાસ છે?
અમરેલીના ખેડૂતોએ તો રક્ષણ માટે સીધા જંગલના રાજાને જ કામે લગાડી દીધા છે. આપણે અત્યાર સુધી માણસોને કે કૂતરાઓને ખેતરની ચોકી કરતા જોયા હશે, પણ અમરેલીના ધારી પંથકના ઝરગામમાં આંબાવાડીની ચોકી ખુદ સાવજ કરી રહ્યા છે. અહીં ખેડૂતો માટે સિંહ પરિવાર આશીર્વાદરૂપ બની ગયો છે. વાડીમાં સિંહોના ધામા હોવાથી ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ ભૂલથી પણ આસપાસ ફરતા નથી. આનાથી કેસર કેરીનો પાક એકદમ સુરક્ષિત થઈ ગયો છે. દિવસે સિંહણ અને બચ્ચા આરામ કરે છે અને રાત્રે પહેરો ભરે છે. સિંહ અને ખેડૂતો વચ્ચેનો આ સહઅસ્તિત્વનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 7 સૌથી મોટા અને મહત્વના સમાચાર. હવામાનથી લઈને કમાણી સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું તમને લાગે છે કે બેંકોમાંથી ખેડૂતોના નામે ખોટી લોન લેનારા કૌભાંડીઓને કડક સજા થવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ જાગૃત થઈ શકે અને કેસીસી ફ્રોડથી બચી શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું, તમારા પરિવારનું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.